રામ હરે રામ રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 રામ ગોપી સુધી શરણાગત વત્સલ તત્વનિધે ભવ શંકર દેશિક મે શરણમ વિદિતાનમયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચનમસ્તિ ગુરો ધૃતમેવ વિધેહિ કૃપાં સહજાં ભવ શંકર દેશિક મે શરણમ ભવ શંકર દેશિક મે શરણમ ભવ શંકર દેશિક મે શરણમ. સીતારામ. સીતારામ. તો કાલે આપણે 63 સુધી ગયા હતા, રાઈટ? 63. અને આ અપરોક્ષાનુભવની આવશ્યકતા ત્યાં આગળ આપણે અટક્યા હતા. બધાને જય સિયારામ. અને કાલે જે છેલ્લો શબ્દ હતો કે બ્રહ્મ જ્ઞાન રૂપી ઔષધિ વિના વાત બનવાની નથી. એમ આવી હતી વાત. હવે આગળ શું છે એ કઈ વાંચીએ છીએ. સબ્જેક્ટ છે અનુભવની આવશ્યકતા. તો પહેલું તો શબ્દ શું લખ્યો છે એ જાણવાનું છે. અપરોક્ષાનુભવની આવશ્યકતા. તો આમાં બે શબ્દો છે, અપરોક્ષ છે અને અનુભવ છે. એટલે અહીં એમ કે છે કે કોઈ એક પ્રકારના અનુભવની આવશ્યકતા છે. હવે કયો અનુભવ? તો કે છે અપરોક્ષ. એટલે પરોક્ષ એટલે શું, પહેલું તો એ સમજવું પડશે. અપરોક્ષને સમજવા માટે પ્રત્યક્ષ એટલે કે સામે, આપણી સામે છે તે. પ્રતિઅક્ષ, પ્રત્યક્ષ એટલે જે સામે દેખાય છે તે. એ કિરીટ અંકલ દેખાતા હોય, કોઈ મૂર્તિ દેખાતી હોય, કે રંજન દેખાતી હોય, શિવમ દેખાતી હોય, એ ક્લિયર છે કે આ શિવમ છે, આ કિરીટ અંકલ છે. એ પ્રત્યક્ષ, જેને તમારી નરી આંખે જોઈ શકો છો એને પ્રત્યક્ષ કહે છે. પ્રતિઅક્ષ, સામે, આંખની સામે છે તે. આબેહૂબ. આબેહૂબ. પરોક્ષ એટલે શું? જે આંખોથી પર છે તે. આંખ વડે દેખાતું નથી તે, એ પરોક્ષ. અને અપરોક્ષ, અપરોક્ષ નો અર્થ શું છે? કે આંખોથી નથી દેખાતું એવું, પણ એવું નહીં, કારણ કે આગળ અ છે, આગળ અ છે. એટલે આંખોથી દેખાતું નથી એવું નહીં એમ. એટલે કે આપણને આંખોથી દેખાતું નથી, પણ છે ખરું કંઈક, એનું નામ અપરોક્ષ. જે આંખથી દેખાય નહીં પણ છે એવી વસ્તુ. આભાસ નહીં. આભાસ નહીં.
આભાસની અંદર શું છે કે તમને એવું કંઈક લાગે કે કંઈક છે. એ આભાસની અંદર તમને કંઈક દેખાય નહીં પણ સંભળાય કે એવો અનુભવ થાય કે કોઈ બીજી નિશાની બને, એને આભાસ કે. બીજી નિશાની હોય જે હોવી જોઈએ એના માટેની કોઈ બીજી નિશાની. અને અપરોક્ષ નો અર્થ શું છે કે જે દેખાય નહીં પણ એનું અસ્તિત્વ છે, પણ દેખાય એવું છે જ પાછું. પરો અક્ષ, અપરા અક્ષ, અપરા અક્ષ, અપરહ અક્ષ. એટલે કે જે દેખાય તું નથી પણ છે ખરું કંઈક, એના કારણે કંઈક છે એમ. તો આ અપરોક્ષ નો અર્થ એવો છે કે દેખાતું નથી પણ તે છે, એને અપરોક્ષ કે. અને એ ના દેખાતું ના હોય તેમ છતાં છે એનો અનુભવ, એની આવશ્યકતા છે. એટલે શું દેખાતું નથી? તો આકાશમાં શબ્દ દેખાતો નથી પણ એનો અનુભવ થાય છે. અગ્નિમાં તેજ તો દેખાય છે, ગરમી એનો અનુભવ થાય છે, એ તો દેખાય છે. પણ પૃથ્વીની અંદર ગંધ છે, તે દેખાતી નથી પણ છે. જળની અંદર રસ દેખાતો નથી પણ રસ છે. તો આવી બધી જે વસ્તુઓ છે, ચેતન પ્રાણી નું જે શરીર છે એની અંદર આત્મા છે પણ દેખાતો નથી. જળ ચેતન બધાની અંદર પરમાત્મા રહેલો છે પણ દેખાતો નથી. લાકડાની અંદર અગ્નિ છે, એ બધું એનો અનુભવ, એવા અનુભવની આવશ્યકતા છે. એટલે કે લાકડાની અંદર અગ્નિ છે, છુપાયેલો જ છે, એને પ્રગટ તમારે કરવો પડે. પ્રગટ કરો તો છે, દેખાય. તો આ અનુભવ, એ અનુભવ તમે ક્યારે થાય કે એના માટે પ્રયત્ન કરવાનો છે, એને સમજીને એ પ્રમાણે તમારે વર્તવાનું છે. તો તમામ ચેતન પ્રાણીઓની અંદર 84 લાખ યોનિઓના જે જળ યોનિના શરીરો છે, એ તમામ શરીરોની અંદર આત્મા વસેલો છે. અને આત્મા જ વસેલો છે એમ નહીં, પરમાત્મા વસે, એ આત્માની અંદર પરમાત્મા વસે છે. એ અનુભવ થવો જોઈએ, એની આવશ્યકતા છે એમ કે છે. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે વોટ ઇઝ મીનિંગ બાય અપરોક્ષ. ન ગચ્છતિ વિના પાનમ વ્યાધિ વ્યાધિ ઔષધ શબ્દ પરોક્ષ વિન અપરોક્ષાનુભવમ બ્રહ્મ શબ્દેર ન મુચ્યતે. ન ગચ્છતિ વિના પાનમ, ગચ્છતિ એટલે જતો નથી, ન જતો નથી, વિના પાનમ વ્યાધિ ઔષધ, એટલે કે ઔષધ શબ્દતઃ, ઔષધ શબ્દ
બોલવાથી કઈ રોગ જશે નહીં. હમ. એના વિના પાન ઔષધ હમ. એ કેવલ શબ્દથી જશે નહીં, એમ કે છે. ઔષધ કોઈ પણ રોગને કાઢવો હોય તો એની ઔષધિ તમારે લેવી પડે. હમ. એ ઔષધ બોલ બોલ કરો. આદુ, લીંબુ લીંબુ લીંબુ, હમ. તો એનાથી તમારો કફ જાય નહીં. એ તમારે આદુ, લીંબુ અને મધ ને ગરમ પાણી એ 3 લેવું પડે. હમ. તો પેલો કફનો રોગ જાય, ઉધરસ જાય, હમ. ગળાની જે બલગમ હોય હમ. એ નીકળી જાય. હમ. પણ ઉચ્ચાર નથી, ખાલી નહીં જાય, એમ કે છે. પહેલી લીટી આ બતાવે છે. હમ. પણ એ છે ઉદાહરણ આપ્યું છે. હવે હમ. નીચે શું કે છે? હમ. વિન અપરોક્ષાનુભવમ બ્રહ્મ શબ્दैर ન મુચ્યતે. હમ. કહે છે કે આ પ્રકારે इसी प्रकार अपरोक्षानुभव के बिना केवल ब्रह्म ब्रह्म कहने से कोई मुक्त नहीं हो जाता. એટલે જળ ચેતન સર્વની અંદર પરમાત્મા રહેલો છે, એનો અનુભવ કરવો જ પડે. ખાલી બ્રહ્મ બ્રહ્મ અહીંયા આગળ જળ અપરોક્ષાનુભવની અંદર જળ ચેતન સર્વની અંદર બધે જ બ્રહ્મ છે ને. સર્વ બ્રહ્મ, સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. એ તો આ પેલું બ્રહ્મ વાક્ય હતું ને, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એટલે કે આ બધું બ્રહ્મ છે એમ સચરાચર બોલવાથી સ્વામી. નહીં બને. હે, સચરાચર સ્વામી. હજુ એ બીજી વસ્તુ આવે છે, એ હમણાં નથી બોલતો. હું જાણી જોઈને નથી બોલતો. હું હવે આત્મા પણ નથી બોલતો. બ્રહ્મ શબ્દની વાત છે. તો જળ ચેતન બધે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એનો અનુભવ થવો જોઈએ બ્રહ્મ તત્વનો. બ્રહ્મ બ્રહ્મ બોલવાથી મુક્ત નહીં થવાય. હવે આ છે જ્ઞાનની વાત આવી. કારણ કે આખી વિવેક ચૂડામણી જ્ઞાન ઉપર છે. ઓકે, એ તો તમને પહેલા બી કહ્યું જ મેં. કારણ કે બ્રહ્મ છે એ જ્ઞાની માટે છે, પરમાત્મા છે એ યોગી માટે છે, અને ભગવાન છે તે ભક્ત માટે છે. આ જોડી છે આખી. પણ જો બ્રહ્મ બ્રહ્મ કહેવાથી મુક્ત ના થવાય, પણ રામ રામ બોલવાથી મુક્ત થવાય. ઓમ 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 હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત એ બોલો તો પરમાત્માની પ્રાપ્તિ થાય. પરમાત્માની પ્રાપ્તિ માટે હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. કારણ કે ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મર. એકાક્ષર બ્રહ્મ છે. એટલે બ્રહ્મ માટે પણ ઓમ બરાબર છે, પણ બ્રહ્મ બ્રહ્મ કહેવાથી કઈ કે છે કે થશે નહીં એમ. તો અનુભવ કરવો પડે કે બ્રહ્મ શું છે. હવે બ્રહ્મ ની કલ્પના કરવી માણસને બહુ અઘરી પડે છે. બ્રહ્મ એટલે શું? તો બ્રહ્મની વ્યાખ્યા શું છે? जो सबसे बड़ा हो और दूसरों को बड़ा करे. जो सबसे बड़ा हो और दूसरों को बड़ा करे એને કહે છે બ્રહ્મ. તો એનો અનુભવ આ ખાલી આટલું જાણવાથી, વ્યાખ્યા જાણવાથી કઈ અને એનો અનુભવ પણ નહીં થઈ શકે એવું.
હમ, ઈઝી નથી હમ, બ્રહ્મનો અનુભવ, હમ, કારણ કે બ્રહ્મ વિશે કોઈએ બ્રહ્મ કશું કરતું જ નથી ને, હમ, એટલે બ્રહ્મ પોતે તમને ઉપદેશ આપતું નથી, હમ, પણ ભગવાન તરીકે કૃષ્ણ એ ઉપદેશ આપે છે, હમ, કારણ કે એ સગુણ છે હમ, અને ભગવાન છે, જન્મ લે છે, અજન્મા હોવા છતાં શરીરને હમ, ધારણ કરે છે, હમ, તો એ પોતે કે એનો ઉપદેશ જે છે એ અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત, એ કૃષ્ણએ આપણને કહ્યું છે કે હું સર્વભૂતોના હૃદયની અંદર આત્મા તરીકે રહેલો છું, એ કહ્યું ને, એમણે કહ્યું. પણ બ્રહ્મ બોલે છે ખરું? બ્રહ્મ બોલે છે? આપણે કોઈને બ્રહ્મને બોલતા સાંભળ્યું કોઈએ? બ્રહ્મ બોલતું નથી, બ્રહ્મ કશું જ કરતું નથી. બ્રહ્મ ડોન્ટ ડુ એનીથિંગ. હમ, પોતાની જ સ્વની રક્ષા કરે છે ખાલી. તો આ બ્રહ્મ જે છે એ નિર્ગુણ નિરાકાર અને કશું જ કરતું નથી, એવું આ બ્રહ્મ તત્વ. એનાથી એનો જપ કરવાથી કોઈ મુક્ત ના થાય, એને અનુભવ કરવો પડે. પણ ભગવાનનો જપ કરો તો અંતઃકરણની શુદ્ધિ થાય અને આખરે મુક્ત પણ થવાય. કેમ? કારણ કે જ્યારે ખૂબ માણસ જપ કરે છે હરિનો, ભગવાનનો, તો એ નામ વડે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે અને અંતઃકરણ શુદ્ધ થવાથી ભગવાન પોતે કૃપા કરીને માયાને આદેશ કરે છે કે તું આને છોડી દે. એટલે માયા જીવાત્માને છોડી દે છે અને પેલો જીવાત્મા પરમાત્માનું જ નામ લેતો હોવાથી એ ઓટોમેટિક પરમાત્માની જે સ્વરૂપા શક્તિ છે એના અંડરમાં આવી જાય છે. એ સ્વરૂપ શક્તિના અંડરમાં આવે છે એટલે એની જોડે અમુક, કારણ કે હવે તો માયા એને છોડી દીધો છે, એ માયાધીન નથી, એ હવે ઈશ્વરાધીન છે, પરમાત્માની સ્વરૂપ શક્તિને આધીન છે. એટલે ગવર્નિંગ બોડી જે છે એ હવે માયા રહી નહીં. માયા રહી નહીં એટલે માયાના જે તત્વો છે એની અંદર ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધું એના કંટ્રોલમાં આવી જાય છે, આત્માના કંટ્રોલમાં આવે છે. કારણ કે પહેલા એ બધું માયાના કંટ્રોલમાં હતું, હવે એ આત્માના કંટ્રોલમાં આવે છે, અથવા તો એ સ્વરૂપ શક્તિના કંટ્રોલમાં આવે છે. એટલે જીવાત્માને બહુ સહેલાઈ પડી જાય છે પછી, અને એ ઇન્દ્રિયોના વિષય ભોગોની અંદર રમતો નથી. પછી ત્યાર પછી એની ઉપેક્ષા કરે છે. એનાથી એ શું કહેવાય, ઉપરામતાને પામે છે, ઉપરામતાને પામે છે. તો આ આગળની હજુ આગળ આ બધું આવશે જ, આગળ આવવું જ જોઈએ આ બધી વાતો. પણ લેટ્સ સી. તો અહીં કે છે કે બ્રહ્મ બ્રહ્મ કહેવાથી કોઈ મુક્ત થઈ જતું નથી. આ તો મેં તમને રામનું એટલે કહ્યું કે તમને કદાચ ક્વેશ્ચન થાય, જો બ્રહ્મ બ્રહ્મ કહેવાથી મુક્ત ના થાય તો રામ કહેવાથી મુક્ત થાય? હા, થાય. શાસ્ત્ર કહે છે એટલે થાય. કારણ કે ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાન. પરમાત્મા અને ભગવાન એ સગુણ સ્વરૂપ હોવાને કારણે
તથા આ જગતની ઉત્પત્તિ પણ એ જ કરે છે, સ્થિતિ પણ એ જ કરે છે અને લય પણ એ જ કરે છે. એટલે એ ભગવાનની જેટલી શક્તિઓ છે, અનંત શક્તિઓ જે છે, ભગવાનની અનંત શક્તિઓ છે, એનાથી થોડીક ઓછી શક્તિ પરમાત્માની છે. અને બ્રહ્મની પાસે તો પોતાની રક્ષા કરવા સિવાય બીજી કોઈ શક્તિ નથી. એટલે એ જીવાત્માને કઈ છોડાવી શકે નહીં. બ્રહ્મ બ્રહ્મ નામ લેવાથી કઈ બનવાનું નથી. એ વાત એટલે અહીં એવી કઈ છે. જ્યારે જે પરમાત્મા તત્વ સગુણ સ્વરૂપે આવે છે અને એ સગુણ એનું શરીર પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને એનો આત્મા પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે એની જે પેલું હતું ને સ્વગત, વિગત અને બીજો કયો જાતિ ભેદ થી મુક્ત છે એવી હતું ને એક વાક્ય હતું. સ્વગત તો સ્વગત, સ્વગત, વિગત અને કારણ કે અભેદ્ય છે, બંને અભેદ્ય છે. આપણું શરીર અને આપણો આત્મા એ ભેદ છે, બંને જુદી વસ્તુ છે. ત્યારે પરમાત્માની અંદર શરીર અને જે આત્મા છે બંને એક જ છે, બંને એક તત્વ છે. એટલે હે ચિદાનંદ, હા ચિદાનંદ ના એ શબ્દ એ વાક્ય નહીં, હું બીજું વાક્ય છે હું કહીશ કોઈ વાર, મને એકદમ યાદ આવશે. તમે એના વિશે મને એકવાર પહેલા પૂછ્યું હતું પણ ખરું, અને મેં એના માટે કહ્યું હતું પણ ખરું. માઇક નથી એમ. હા એવું અદ્વૈત છે બેઝિકલી. સ્વગત, વિગત અને બીજો કોઈ એમ કોઈ ભેદ નથી, એવું ત્રણ વસ્તુ છે. તો પરમાત્માનો દેહ અને પરમાત્માનો આત્મા એ બંનેમાં કોઈ ભેદ નથી, એક જ છે. એટલે એનું નામ જે છે એ નામ પણ પવિત્ર અને ગુણકારી છે. એટલે નામની અંદર શક્તિ છે જીવાત્માને મુક્ત કરવાની, પણ બ્રહ્મની અંદર નથી. કારણ કે બ્રહ્મની અંદર દેહ નથી ને. દેહ ના હોય એટલે નામ ક્યાંથી હોય? દેહ છે એટલે નામ છે, બાકી આત્માનું કોઈ નામ નથી. આપણે અંદર રહેલો આત્માનું કોઈ નામ છે ખરું? ના. તમારી અંદર રહેલા આત્માનું નામ છે ખરું? ના. પણ દેહને નામ આપવામાં આવે છે અને એ દેહનું નામ જતું રહે છે. અમુક ટાઈમ થાય ત્યાં સુધી બધા યાદ રાખે, પછી એ નામને ભૂલાઈ જાય છે. પણ રામનું નામ કેમ યાદ રાખે છે હજુ આટલા વર્ષોથી? કારણ કે દેહ અને આત્મા બંને એક છે. એટલે તો અહીં આગળ કે છે કે કેવલ બ્રહ્મ બ્રહ્મ કહેવાથી કોઈ મુક્ત નહીં થાય, અપરોક્ષ અનુભવ કરવો જ પડશે બ્રહ્મનો. તો એની વાત છે. હવે તમે આ 64 નંબરનું વાંચો આગળ. मुक्ति के लिए उस ब्रह्म का अपरोक्ष अनुभव आवश्यक है। इसी अनुभव से ब्रह्म एवं आत्मा की एकता का अनुभव होता है, जो मुक्ति का कारण है। जिस प्रकार औषधि के नाम के रटने से रोग दूर नहीं हो सकता, उसको पीना पड़ेगा, उसी प्रकार ब्रह्म नाम के रटने मात्र से ब्रह्म का अनुभव नहीं हो सकता, तथा अपरोक्ष अनुभव के बिना मुक्ति नहीं हो सकती। इसीलिए मुक्ति के लिए नाम जप पर्याप्त नहीं है। अहम ब्रह्मास्मि, मैं ब्रह्म हूं,
के रटने अथवा अन्य मंत्रों का जाप कभी मुक्ति नहीं दिला सकता। सीताराम। સીધા તો શું કહ્યું એને? હમ. અહમ બ્રહ્માસ્મિ નો જાપ કરવાથી થાય નહીં. હમ. એ તો આપણે બોલવું જ પડે. મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. હમ. રામ મારા સ્વામી છે. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી હમ. રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયાલુર, નાન્યમ જાને નૈવ જાને ન જાને. હમ. હમ. તો આ પરમાત્મા શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ એમણે કહ્યું આવીને પોતે હમ. કે મન મના ભવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યયુક્ત આત્માન મત પરાયણ. મારા પરાયણ થા, મારામાં મન રાખવાળો થા, મારામાં બુદ્ધિ રાખ. હમ. આ રીતે તું મુક્ત થઈશ. કેમ? કારણ કે દેહ અને આત્મા બંને આત્મા. એક. હમ. એટલે એની અંદર આપણે, અને એ બહુ ઈઝી પડે છે આપણને. હમ. એ બહુ ઈઝી છે. એનાથી જ મુક્તિ. અને નામ જપ કરવાથી મુક્તિ એમ નથી મળવાની પાછી. એક કીપ ઇન માઇન્ડ, હમ. નામ જપ કરવાથી પરમાત્માના એને બીજો જન્મ લેવો નથી પડતો. હમ. પણ એ જે શ્વેત પેલો છે આઈલેન્ડ, શ્વેતદ્વીપ. શ્વેત દ્વીપ, હા. ત્યાં મુક્ત જીવોની જોડે રહીને ભજન કરે છે. હમ. અને જ્યારે બીજા જીવો, જ્યારે બ્રહ્મા એની એ થઈ જશે, બ્રહ્મા લીન થશે, હમ. ત્યારે બ્રહ્માની જોડે એ બધા મુક્ત જીવો લીન થઈ જવાના. હમ. ખ્યાલ આવ્યો? હમ. તો એ રીતે એ મુક્ત જીવો પણ એમ કે હરિભજન જ કરે છે શ્વેત દ્વીપમાં જઈને હમ. ભગવાન નરનારાયણની સમક્ષ. હમ. તો આ તો બીજી વસ્તુ પણ એની કેમ હું બોલ્યો મને અત્યારે યાદ નથી આવતું. પણ હવે આગળ વાંચીએ બીજો 65મો શ્લોક. હમ. અકૃત્વા દ્રશ્ય વિલયમ જ્ઞાત્વા અજ્ઞાત્વા તત્વમાત્મન બ્રાહ્મ શબ્દે કુતો મુક્તિર ઉક્તિ માત્ર फलैर्नृणाम। दृश्य प्रपंच का विलय किए और आत्म तत्व को जाने केवल बाह्य शब्दों से, जिनका फल केवल उच्चारण मात्र है, मनुष्य को मुक्ति कैसे हो सकती है? દ્રશ્ય પ્રપંચનો વિલય એટલે કે આ જે દેખાય છે મને શું શું દેખાય છે? આખું જગત દેખાય છે. અને હું પોતે, મારું શરીર પણ મને દેખાય છે. આ જે પ્રપંચ છે એનો વિલય થઈ જવો, એટલે કે એ કશુંય ના હોય મારા માટે. હું જગતનું પણ દર્શન ના કરી શકું અને સર્વત્ર બ્રહ્મનો જ મને બ્રહ્મ જ દેખાય અને મારું શરીર ખુદ સુદ્ધા ના દેખાય અને કેવલ બ્રહ્મ જ દેખાય. એ રીતે આત્મ તત્વને જાણવાથી અને આત્મ તત્વને જાણવું તો જ બ્રહ્મ પ્રાપ્ત થાય અને મુક્તિ થાય. પણ કેવલ આત્મ તત્વને બાહ્ય શબ્દોથી તમે જાણો તો એનાથી મુક્તિ ના થાય. બાહ્ય શબ્દોથી એટલે કે આત્મા જે છે એના વિશે, કે આત્મા મળતો નથી, આત્મા, આ બધું જે આત્મા વિશેનું જે જ્ઞાન છે, શાબ્દિક જ્ઞાન,
એ શાબ્દિક જ્ઞાન જો માણસ લયા કરે, રાઈટ, તો એનાથી મુક્તિ ના થાય, શાબ્દિક જ્ઞાનથી મુક્તિ ના થાય. એના માટે તો દ્રશ્ય પ્રપંચનો વિલય કરવો જ પડે. આખું જગત અસ્તિત્વમાં જ નથી અને મારું શરીર પણ નથી. એટલે જ્યારે માણસ પોતે પોતાના શરીરનું ભાન ભૂલે અને આખું આ જગતનું ભાન ભૂલી જાય અને કેવલ એ પોતાના આત્મ સ્વરૂપની અંદર જ રહે, આત્મા વડે જ આત્મામાં તૃપ્ત થાય, તો જે મુક્તિ પામે. 100% ચેતન અને That's right. જડતાનો જરા પણ અનુભવ ના હોય એનું નામ જ મુક્તિ. જડ વસ્તુનો સહેજ માત્ર પણ અનુભવ ના હોય એવી દશા જીવાત્માની થાય એ વ્યક્તિ મુક્ત છે. એટલે કૃપાળુજી માઇક પર બહુ ભાર મૂકે છે. યા તો વાંચું? હા, વાંચું. बाहर यह समस्त दृश्य प्रपंच है जो प्रकृति का ही विस्तार है. इंद्रिया, मन, बुद्धि आदि के द्वारा इसी का ज्ञान एवं अनुभव होता है तथा जीवन के लिए इसी की आवश्यकता एवं अनिवार्यता है. इसीलिए मनुष्य इसको महत्वपूर्ण समझकर इसी को सत्य मानने के भ्रम में जी रहा है. किंतु मनुष्य के भीतर एक दिव्य चेतना शक्ति विद्यमान है जो इन सब सांसारिक क्रियाओं एवं गतिविधियों का आधार एवं मुख्य कारण है, जिससे वह अनभिज्ञ है. कई अज्ञानी तो उसकी सत्ता में विश्वास नहीं करते, जो मूर्छा के सिवाय और कुछ नहीं है. मुक्ति की इच्छा रखने वालों को इस समस्त दृश्य प्रपंच का विलय उस परम आत्म तत्व में करना होगा, तभी उसका इस दृश्य प्रपंच से छुटकारा होगा. यह मुक्ति की अवस्था है. बिना इसका आत्मा में विलय किए केवल मुख से कुछ मंत्रों एवं शब्दों का उच्चारण मात्र कर लेने से मुक्ति नहीं हो सकती. मुक्ति के इस रहस्य को जिसने जान लिया वही मुक्त हो सकता है, अन्य सभी भटकते ही रहते हैं. फरी वाँचो? फरी वाँचो. बाहर यह समस्त दृश्य प्रपंच है जो प्रकृति का ही विस्तार है. इंद्रिया, मन, बुद्धि आदि के द्वारा इसी का ज्ञान एवं अनुभव होता है तथा जीवन के लिए इसकी आवश्यकता एवं अनिवार्यता है. इसीलिए मनुष्य इसी को महत्वपूर्ण समझकर इसी को सत्य मानने के भ्रम में जी रहा है. किंतु मनुष्य के भीतर एक दिव्य चेतना शक्ति विद्यमान है जो इन सब सांसारिक क्रियाओं एवं गतिविधियों का आधार एवं मुख्य कारण है, जिससे वह अनभिज्ञ है. कई अज्ञानी तो उसकी सत्ता में विश्वास नहीं रखते, जो मूर्खता के सिवाय और कुछ नहीं है. मुक्ति की इच्छा रखने वालों को इस समस्त दृश्य प्रपंच का विलय उस परम आत्म तत्व में करना होगा, तभी उसका
इस दृश्य प्रपंच से छुटकारा होगा। यह मुक्ति की अवस्था है। बिना इसका आत्मा में विलय किए केवल मुख से कुछ मंत्रों एवं शब्दों का उच्चारण मात्र कर लेने से मुक्ति नहीं हो सकती। मुक्ति के इस रहस्य को जिसने जान लिया वही मुक्त हो सकता है, अन्य कभी भटकते ही रहते हैं। એટલે આનો અર્થ એવો થયો કે ગિરનાર પર ગુરુદત્તનું મંદિર છે, એના આધારે નીચે બધું છે, પણ આપણે ત્યાં જવું પડે, નહીં તો મિયા ઠેર ના ઠેર. ગિરનાર ને અને ક્યાં એની વાત નથી આ. ના ના, એટલે એવું લાગતું નથી કે કહેવા માંગે છે. હું એવું સમજ્યો કે ચેતન શક્તિ નો આધાર, માઇક શક્તિનો આધાર ચેતન શક્તિ ઉપર છે. એટલે માઇક શક્તિથી આગળ જવું પડે. માઇક શક્તિમાં રચા પચા રહેવાથી ચેતન શક્તિ સામેથી નહીં આવે આપણી પાસે. એબ્સોલ્યુટલી રાઈટ. મેં તમને ઘણી વખત આ કહ્યું છે. હવે સાંભળો તમે કે પંખો હોય છે, પંખો એની અંદર ઇલેક્ટ્રિસિટી દાખલ થાય એટલે પેલો આ ત્રિકોણનો નિયમ કયો છે? પેલો આમ 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 ત્રણ, આમ બે ત્રણ આંગળીઓ વાળો એમ્પિયર્સ લો. હા, એ નિયમ મુજબ તરત જ પેલો પંખો ફરવા માંડે, બરાબર? અચ્છા, પણ પંખો ઇલેક્ટ્રિસિટી ના હોય અને વાયર તો ઓપન જ હોય, પણ પંખો એની જાતે ફરી અને ઇલેક્ટ્રિસિટી બનાવે ખરો? ઇલેક્ટ્રિસિટી એ કરે? ના. ઇલેક્ટ્રિસિટી નો અનુભવ કરી શકે જળ પંખો? ના, ના કરી શકે. બસ એવી વાત છે આ, કે જેની સત્તા વડે પંખો ચાલે છે એને પંખો જાણી ના શકે કે ઇલેક્ટ્રિસિટી શું વસ્તુ છે. બરાબર? એમ આઈ રાઈટ ઓર રોંગ? યા. એટલે કહેવાનો મતલબ એ છે, અને એટલે જ મન વડે, બુદ્ધિ વડે આત્માને જાણી શકાતો નથી. કારણ કે મને જડ છે, બુદ્ધિ પણ જડ છે, ઇન્દ્રિયો પણ જડ છે. પણ પેલી જે શક્તિ આત્માની છે, એ આત્માની શક્તિને કારણે મન એક્ટિવ થાય છે. અને મન એમ માને છે, અને પેલી જે બુદ્ધિ ને ઇન્દ્રિયો એમ માને છે કે અમે ફરીએ છીએ, અમે ખાઈએ છીએ, અમે પીએ છીએ, અમે વિચારીએ છીએ. એકચ્યુઅલી મનમાં વિચારવાની શક્તિ નથી, બુદ્ધિમાં નિર્ણયની શક્તિ નથી, ઇન્દ્રિયોમાં ભોગ કરવાની શક્તિ નથી. એ શક્તિ બધી કોણ આપે છે? એ પરમાત્મા જે છે, આત્મા અંદર બેઠો છે, એ આત્મા એને શક્તિ આપે છે. અને જે શક્તિ વડે, દાખલા તરીકે રમકડું, જે રમકડાની ચાવી એ ભરેલી છે, એ ચાવી ભરેલું રમકડું પોતે એમ માને કે હું જીવતું છું, હું ચેતન છું, કારણ કે હું નાચું છું, આગુ પાછું થઉં છું. એનો અર્થ એ નથી કે પોતાની શક્તિ વડે ચાલી શકે, પોતાની શક્તિ વડે બોલી શકે, બધું જ માનો. આજે પેલો રોબોટ આવે છે, રોબોટ જે બનાવ્યો માણસે, એની અંદર બેટરી તો નાખવી પડે ને તમારે.
બેટરી બી નાખવી પડે અને પ્રોગ્રામ બી કરવો પડે. બધું કરવું પડે. પણ પ્રોગ્રામ કરેલો હોય તોય બેટરી વગર ના ચાલે. લો, ના ચાલે. આ પ્રોગ્રામ શું છે? એ ઇન્દ્રિયોના દેવતાઓ છે. હમ અને બેટરી શું છે? એ આત્મા છે. હમ અને એની અંદર જે પેલો 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 કેથોડ શું છે? કેથોડ કેથોડ અને એને બાયસ એનોડ બે કરવું હોય પડે. છે ને. એને બાયસ એનોડ અને કરવું પડે. હે એને બાયસ કરવું પડે. 0.3 કે 0.6 વોલ્ટ આપવા પડે દરેકને. જર્મેનિયમ હોય તો 0.3 વોલ્ટ આપવો પડે, અને સિલિકોન હોય તો 0.6 આપવો પડે. બાયસ એનો વોલ્ટ છે, તો જ ડાયોડ કામ કરે. બરાબર છે. ના કરે. Yeah. એટલે પણ એ જે બાયસ નો જે વોલ્ટ આપે છે, કોણ આપે છે? એ પરમાત્મા આપે છે. પરમાત્મા. Yeah. એ પરમાત્મા અને પેલો એનોડ અને કેથોડ જે છે હમ એ જ શિવ અને પાર્વતી છે. હમ એ જ અકાર ઉકાર મકાર છે. હમ અને જે 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 પ્રકૃતિની ઉપર પુરુષ જે છે એ પેલો વચ્ચે સેન્ટરમાં હોય અને એનોડ કે ને, હે સેન્ટરમાં હોય એને જ એનોડ કહેવાય ને. તમે વેક્યુમ ટ્યુબ ની વાત કરો છો. હે વેક્યુમ ટ્યુબમાં એવું હોય. યા એનીવે, તો બેઝિકલી હા. આ જે કહેવાનો મતલબ શું છે હા. કે આ જે આત્મા છે હમ એને આપણું આ મન ના જાણી શકે. હા. અને બુદ્ધિ પણ ના જાણી શકે. હમ એટલે આત્મા જ્યારે આ મન બુદ્ધિ હમ એ બધાને અવગણી દે, હમ તમામ દ્રશ્ય પ્રપંચનો વિલય કરી દે, આ જગતનો, પોતાના હમ દેહનો પણ, હમ અને કેવલ પોતાની અંદર રહેલા આત્મ સ્વરૂપની અંદર જ એ રચ્યો પચ્યો રે, એની અંદર જ તૃપ્ત પોતાની તૃપ્તિ માને, હમ એ તે વખતે એની દશા બ્રહ્મની છે. હમ એ વખતે એ મુક્ત છે એમ કહેવાય. ખ્યાલ આવ્યો? હમ રમણ રતિમાં આડોટે છે. હા, બસ, ધેટ્સ રાઈટ. હે? હા. તો આ બોલ્યાથી ના થાય. હમ બોલ્યાથી ના થાય હમ કે તમે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, શિવોહમ શિવોહમ, એની ધૂન કર્યાથી ના થાય. હમ એની ધૂન કરવી એના કરતા રામ રામ ની ધૂન કરો, હમ એ આગળ પડે. ઓમ જે નમઃ તમે શિવાય બોલો. કહ્યું, હે તમે જે કહ્યું પોઝિટિવ ને નેગેટિવ શિવ પાર્વતી, પણ એમનું પાવર હાઉસ રામ મંત્ર છે. હા, બા હે એક્ઝેક્ટલી રાઈટ. બરાબર વાત તમે કરી. હમ બરાબર વાત કરી તમે. તો જે પાવરની અંદર પોઝિટિવ ને નેગેટિવ છે એ જ શિવ અને પાર્વતી છે, એ જ શિવ અને શક્તિ છે. અને એ બેના વિના હમ હમ આ કોઈ પણ રોબોટ પણ ના ચાલે, હમ કે કોઈ બીજી વસ્તુ પણ ના ચાલે. જગત માતું પિતું. That's right. જગત માત પિતુ શંભુ ભવાની, હમ ગુરુ પિતુ માતુ મહેશ ભવાની. હમ પ્रणव ગુરુ પિતુ માતુ મહેશ ભવાની, પ્રણવ દીન બંધુ દિન દાની. જાણી. તો આ જે એટલે હવે તમને ખબર પડે આ રીતે સમજાયાથી કે ભાઈ શિવ શક્તિ ક્યાં છે, રામ તત્વ શું છે. આ બધું
કોન્સેપ્ટ માણસને ખ્યાલ આવે હમ. ત્યારે એ માણસ કઈક પ્રગતિ સાચી દિશામાં કરી શકે. એટલા અને મેં માટે કહ્યું એમ હે હે શું એટલા માટે રામજીએ પગે લાગીને કહ્યું અયોધ્યાની પ્રજાને કે હું તમને હાથ જોડીને કહું છું કે શિવજીના ભજન વગર તમને મારી ભક્તિ નહીં મળે. નહીં મળે. ધેટ્સ રાઈટ. તો આ હતો 65મો શ્લોક. હમ. 66મો શ્લોક. હમ. અકૃત્વા શત્રુ સંહારમ ગત્વાખિલ ભૂશ્રિયમ રાજાહમ ઇતિ શબ્દાન્નો રાજા ભવિતુમર્હતિ. બહુ સરસ કહ્યું છે. હમ. बिना शत्रुओं का वध किए હમ. और बिना संपूर्ण पृथ्वी मंडल का ऐश्वर्य प्राप्त किए मैं राजा हूं ऐसा कहने से ही कोई राजा नहीं हो जाता. ટ્રમ્પને ટેક્સ મોકલી દો. એટલે અહીં જુઓ, હા. बिना शत्रुओं का वध किए. હમ. શત્રુઓના વધ કિએ એટલે કોણ? કામ, ક્રોધ, લોભ, થર્ડ શત્રુ. ષડ રીપુ એ તો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. હા. આ 6 ષડ રીપુ છે. હમ. એનો વધ કરવો પડે. હમ. કામનો ત્યાગ કરવો પડે, ક્રોધનો ત્યાગ કરવો પડે, હમ. લોભનો સદંતર ત્યાગ કરવો પડે, મદનો, મત્સરનો, હમ. કામ, ક્રોધ, લોભ, મોહ, હમ. મદ અને મત્સર. હમ. કામ, ક્રોધ, લોભ, મોહ ચોથો, હમ. મદ હમ. પાંચમો અને છઠ્ઠો મત્સર. હમ. તો આ 6 વસ્તુનો વધ કરવો એટલે કે એને શરીરમાંથી કાઢવા પડે. આપણે તો હમ. પહેલો કામ જ નથી કાઢી શકતા, હમ. ક્રોધ નથી કાઢી શકતા, હમ. લોભ નથી કાઢી શકતા. જોકે ભગવદ ગીતાની અંદર, હમ. ભગવદ ગીતામાં તો 3 જ કહ્યું છે. હજુ તો હમ. ભગવદ ગીતાની અંદર પ્રશ્ન પૂછ્યો પેલાએ કે આ મનુષ્ય કોના કારણે આટલું બધો એમ કે આ શા માટે એ બધું કરે છે? તો એમાં કહ્યું કે કામ એશ ક્રોધેશ તેર જીત. એમ ત્રીજામાં છે મને લાગે. કામ હા, લો શોધી કાઢો. લો હેડો. મળ્યો. મળ્યો. 37. હા. હા. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિધ્યૈનમ ઇહ વૈરિણમ. હમ. આ કામ જ, ક્રોધ એ જ મહાઅશન એટલે કે અગ્નિ જેવો ભોગોથી તૃપ્ત ન થનાર અને મહાપાપી છે. એ વિષયમાં તું એને જ વેરી જાણ. હમ. એટલે આ કામ અને ક્રોધ બે બહુ ખરાબ છે. પહેલા બે જો નીકળી જાય હમ. અને કામના ના હોય એટલે પછી લોભ, કારણ કે લોભ જે છે એ કામથી જ ઉત્પન્ન થાય છે ને. હમ. અને ક્રોધ પણ કામથી ઉત્પન્ન થાય છે. હમ. તો કામના ના હોય હમ. અને લોભ એટલે લોભ તો ના જ હોય. મોહ શા માટે થાય છે? મોહ કામનાને કારણે થાય છે. મદ, મત્સર આ બધું કામનાને કારણે જ થાય છે. એટલે સૌથી મોટું 6 એ 6 માં સૌથી બેડ ટોટલી ખરાબ જે છે એ તો કામ જ છે. હમ. તો આ ષડ રિપુનો જ્યાં સુધી તમે સંહાર ના કરો, હમ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એને જીતો નહીં, હમ.
અને એને જીતવાના અને પૃથ્વી મંડળનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું, એટલે કે આત્માને પ્રાપ્ત કરવો. જીતવાનું ખરું અને પછી આત્માને પણ પ્રાપ્ત કરવાનું. એ આત્માને પ્રાપ્ત કર્યા સિવાય હું બ્રહ્મ છું એવું કહી શકો નહીં. એમ ખ્યાલ આવ્યો? તો આગળ તમે 66 નંબર પર વાંચો. भारत का संपूर्ण अध्यात्म विज्ञान पुरुषार्थ का विज्ञान है. 66 વાંચો છો? 66 હા. ઓકે, એ જ બાપા આપણે એ જ કર્યું ને. हाँ. भारत का संपूर्ण अध्यात्म विज्ञान पुरुषार्थ का विज्ञान है. बिना पुरुषार्थ के कुछ भी प्राप्त नहीं होता. इसी पुरुषार्थ की व्याख्या इस सूत्र में दी गई है कि राजा होने के लिए अपने शत्रुओं का दमन करना पड़ता है, तभी उसे संपूर्ण भूमंडल का ऐश्वर्य प्राप्त होता है. तो और तभी उसी को राजा या सम्राट कहा जा सकता है. इसी प्रकार भोग वासना काम क्रोध लोभ मद मत्सर अनैतिकता हिंसा छीना झपटी दूसरों के धन का अपहरण करना चोरी निंदा चापलूसी हत्या राग द्वेष घृणा आदि अनेक दुर्गुण इस आत्मा के शत्रु है, जो इनके पतन का कारण है. इन पर विजय प्राप्त किए बिना कोई पुस्तके मात्र पढ़कर तथा केवल मैं आत्मा हूं, मैं ब्रह्म हूं, गीता में कहा है, ब्रह्म सूत्र में कहा है आदि कहने मात्र से कोई ब्रह्मज्ञानी नहीं हो सकता. उसके लिए आत्मा के जो शत्रु है उनका वध करना आवश्यक होगा, तभी उसे ब्रह्मज्ञानी कहा जा सकता है. केवल मैं ब्रह्म हूं ऐसा कहने मात्र से तथा अहम ब्रह्मास्मि का बार बार उच्चारण करने मात्र से कोई ब्रह्मज्ञानी नहीं हो सकता. यह स्वयं को दूसरों को धोखा देने का साधन मात्र है. स्वयं को और दूसरों को साधन मात्र है, जो आत्मा के पतन का कारण बन जाता है. ધૂળ ફાંકવાની. તો 67 નંબરનું વાંચું છું હવે. આપ તો એક મિનિટ હું મારો ચાનો પાલો લઈ આવું. તો હું પાણી લઈ લઉં. સીતારામ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો આગળનો 67 નંબરનો શ્લોક. આપ્તોક્તિ ખનનમ તથો પરિશીલાદ્યુત્કર્ષણમ સ્વીકૃતિમ નિક્ષેપ સમપેક્ષતે નહિ બહિ શબ્દૈસ્તુર્નિર્ગચ્છતિ તદ્વદ બ્રહ્મવિદોપદેશ મનન ધ્યાનાદિભિર્લભ્યતે માયા કાર્યતિરોહિતમ સ્વમ અમલમ તત્વમ ન દુર્યુક્તિભિ. તો કે છે અહીંયા આગળ पृथ्वी में गड़े हुए धन को प्राप्त करने. સીતારામ ફરી એક વખત વાંચો. શ્લોક લાંબો છે ને. વાંચ્યો મેં. ફરી એક વખત વાંચો. આપ્તોક્તિ ખનનમ તથો પરિશીલાત
દ્યુતકર્ષણં સ્વીકૃતિમ નિક્ષેપઃ સમપેક્ષતે નહિ બહિર શબ્દૈસ્તુ નિર્ગચ્છતિ તદ્વદ બ્રહ્મવિદોપદેશ મનન ધ્યાનાદિભિર્લભ્યતે માયા કાર્યતિરોહિતં સ્વમમલમ તત્વં ન દુર્યુક્તભિઃ. તો આપતોક્તિ ખનનમ ત્યાંથી શરૂ થાય છે. કે છે કે પૃથ્વીમાં જો ધન ગાળેલું હોય એને પ્રાપ્ત કરવું હોય તો પહેલું શું કરવું પડે? પ્રથમ કિસી વિશ્વસનીય પુરુષ કે કથન કી, એટલે કોઈ આપણને આવીને કહે કે અહીં ખોદ તો તને ધન મળશે, એ ગુરુ છે. પછી पृथ्वी को खोदने, कंकड़ पत्थर आदि को हटाने तथा प्राप्त हुए धन को स्वीकार करने की आवश्यकता होती है. कोरी बातों से वह बाहर नहीं निकलता. उसी प्रकार कैसे के બધું હટાઈ દો, પૃથ્વી કાંકરા પથરા આ તે બધું માટી બાટી બધું ખાઈ લો, પછી એને ઊંચું કરીને કાઢવું પડે તમારી જાતે. એ ત્યાં રહેલું છે એ તેની જાતે ના આવે તમારા હાથમાં. આ બધું કોરી વાતોથી નહીં બને કે છે કે उसी प्रकार माइक प्रपंच से शून्य निर्मल आत्म तत्व भी હવે જે પ્રાપ્ત શું કરવાનું છે? આત્મ તત્વ. એ કેવું છે? નિર્મળ છે અને સમસ્ત માઇક પ્રપંચ થી શૂન્ય છે. એટલે જરાય માયાનો પ્રપંચ એની અંદર નથી. આપણે જે માયાથી વડે બનેલું આ પ્રપંચ બને આ જગત જોઈએ છે એ કોઈ વસ્તુ પરમાત્માની અંદર આત્મ તત્વમાં નથી એમ કે છે. તો સમસ્ત માઇક પ્રપંચ સે શૂન્ય निर्मल आत्म तत्व भी कोना उपदेश थी? ब्रह्मवित्त गुरु के उपदेश. ये उपदेश करे એટલે કે બતાવે, પછી તમારે એનું મનન એટલે કે ખનન, નિધિધ્યાસન કરવાનું. मनन और निधिध्यासन आदि से ही प्राप्त होता है, थोथी बातों से नहीं. એટલે સદગુરુ જે ઉપદેશ આપે છે કે બ્રહ્મ તત્વ માટે પહેલું તો હટાવવાનું છે માટી ને આ તે બધું. એટલે જે માઇક વસ્તુઓ જે છે એના ઉપરથી ધ્યાન જે કેન્દ્રિત કરેલું છે એને હટાવવું જ પડે. કારણ કે માયાને કારણે આ આત્મ તત્વ ઢંકાયેલું છે માઇક વસ્તુઓથી. એ આત્મ તત્વને ખુલ્લું કરવું પડે અને એ બધી વિધા જે સદગુરુ બતાવે તમને એ ઉપદેશ તમારે લેવાનો, ઉપદેશ પ્રમાણે એનું ઉપદેશનું મનન કરવાનું, એના પર વિચાર કરવાનો કે શું કહ્યું, કેમ આવું કહ્યું. એક વસ્તુ પૂરેપૂરો વિચાર એની પર નિધિધ્યાસન. અને આ રીતે જ કે છે કે તમને પ્રાપ્ત થાય. વાતો કરવાથી થાય નહીં. એટલે જેણે બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરવું છે એણે રમણ મહર્ષિની માફક સંસારનો ત્યાગ કરી અને એકલા ગુફાની અંદર બેસી રહેવું પડે. કોહમ
હું કોણ છું, હું કોણ છું. અને એ કોહમ કોહમ નું વિચાર જ્યારે માણસ કરે છે ત્યારે એને ભૂખ તરસ જે આ બધું લાગે છે એ બધું સહન કરવું પડે. એ બધું એને સહન કરવાનું છે. એ સહન કરે ત્યારે જ એ પેલું સહન કરતા શીખવું પડે એને. એટલે જે આગળ આવ્યું હતું ને તિતિક્ષા ને બધું ષડ સંપત્તિ, રાઈટ, એ બેઝિક છે. શમ દમ પછી હતું, હું તો ભૂલી ગયો આગળ, આટલે સુધી આવી ગયા ને પાછા આ પાછળનું ભૂલી ગયા તો પણ એમાં આવ્યું હતું તિતિક્ષા અને ઉપર હતી અને એ બધું જે હતું વિષય ભોગોને માટેનું બધું, આ બધો ત્યાગ બધો પહેલો કરીને પછી એ માણસ શરૂ કરે દેહની માલિકતા ઘટાડવાની. હે માઇક દેહ ભૂલવાનો, વિસ્મૃતિ ટોટલી થવી જોઈએ. વિસ્મૃતિ એટલે તમારું શરીર ઓછું થાય તો તમારે એટલો બધો રગવાટ ના થાય કે મને આજે ચા મળી નથી. That's right. ટીપે ટીપે સરોવર ભરાય અને કણે કણે ખાલી બી થાય. તો આ તમે વાંચો તમારી બુકમાંથી એના વિશે 67 વાંચવાનું છે. आत्मा शरीर की गहराई में स्थित वह चेतन तत्व है जिसको प्राप्त करने के लिए कठिन श्रम एवं पुरुषार्थ की आवश्यकता होती है. सर्वप्रथम गुरु का उपदेश उसके होने की कई प्रमाणों द्वारा पुष्टि करता है. उसके बाद स्वयं उसका चिंतन मनन एवं निधिध्यासन करना पड़ता है. तब कहीं उसकी उपलब्धि होती है. केवल थोथी बकवास पुस्तक अध्ययन एवं प्रवचन सुनने मात्र से नहीं हो सकती. હવે આગલા 66મા શ્લોકમાં જે કહ્યું હતું એના જેવું છે. આમ બરાબર, એક્ઝેક્ટલી એ જ છે. તમારી અચીવમેન્ટ અમુક હોવી જોઈએ. આગળ જઈએ. તસ્માત સર્વ પ્રયત્નેન ભવબંધ વિમુક્તયે સ્વૈરેવ યત્ન કર્તવ્યો रोगादाविव पंडितैः. इसीलिए रोग आदि के समान भवबंध की निवृत्ति के लिए विद्वान को अपनी संपूर्ण शक्ति लगाकर स्वयं ही प्रयत्न करना चाहिए. प्रयत्न जाते ज करवो पड़े, स्वयं प्रयत्न करवो पड़े एम के छे. અને પોતાની સંપૂર્ણ શક્તિ લગાડવાની છે. એ બે વાત કહી કે સંપૂર્ણ શક્તિ લગાડી અને સ્વયં પ્રયત્ન કરવો જોઈએ. તમે વાંચો 68 નંબર માટે. मनुष्य अपने शरीर के पीछे कितना आसक्त है कि यदि उसे कोई रोग हो जाता है तो वह सभी प्रकार की दौड़ धूप करता है. डॉक्टर को फीस देता है, दवाइयों का खर्चा उठाता है, झाड़ फूंक करवाता है, देवी देवताओं को धोखता है, मनोती मानता है, इलाज के लिए अमेरिका इंग्लैंड तक का खर्च उठाता है,
भारी रकम खर्च कर देता है, यह जानते हुए भी कि इस शरीर को अंत में बचाया नहीं जा सकता। इसी प्रकार की संपूर्ण शक्ति लगाकर यदि कोई आत्मज्ञान का प्रयत्न करे तो निश्चित ही उसको अमृतत्व की प्राप्ति हो सकती है। किंतु खेद है कि मृत्यु से बचने का जितना प्रयत्न वह करता है उतना अमृत की प्राप्ति का नहीं करता। એટલે એઓએ એમ કહે છે કે ફોરકાયો એને રોંગ ટર્ન લીધો હે બધા રોંગ ટર્ન જ લીધેલા છે હા એટલે માણસ પોતે મૃત્યુથી બચવા પ્રયત્ન કરે છે અને એ તો લોકલાઇઝ છે ને આ જન્મમાં જ તમે બચો પણ અંતે બચવાના તો નથી જ એના માટે એના બદલે શા માટે કાયમના માટે મરવાથી બચવું એવું માણસ કેમ વિચારતો નથી એમ એ કહેવા માંગે છે કે તો એ મરવાનો જ છે એટલે માણસ મુક્તિને માટે પ્રયત્ન કરતો નથી જેટલો પ્રયત્ન પોતે આ શરીરને બચાવવા માટે કરે છે અને ખૂબ પ્રયત્ન કરે છે પૂરી શક્તિ લગાવી દે આપણે નમે ભક્ત પ્રણશ્યતિ નો અર્થ એવી રીતે થઈ શકે કે ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે અને આપણે થોડોક પ્રમાણિક પ્રયત્ન કરીએ તો આપણને ફરી વખત મનુષ્ય જન્મ મળે કે પાછું એ ઢચું પચું છે ના ભગવદ ગીતા શું કે છે લેટ્સ સી ધેટ આઠમાના છેલ્લામાં કહ્યું છે આઠમામાં કહ્યું સાતમા નામમાં કહ્યું હતું શું શબ્દો કેવા છે શબ્દો કેવા છે નમ ભક્તિ પ્રણશ્યતિ એ નમે ભક્ત પ્રણશ્યતિ ના એ શબ્દ નથી પણ કદાચ આઠમાના એન્ડમાં છે શબ્દો તો કોઈ એકાદ બે શરૂઆતના નહીં કશ્ચિત એવી રીતે કઈક શરૂ થતા હશે શબ્દો નહીં કશ્ચિત છે તો સાતમાના એન્ડમાં હોય છે સાતમાના એન્ડમાં જ કદાચ હશે 3-5 છે નહીં કશ્ચિત છઠ્ઠા અધ્યાયમાં છે છઠ્ઠા અધ્યાયમાં નંબર 36 સોરી 30 હા 36 થી શરૂ થાય છે ના ના છઠ્ઠી નહીં પણ પ્રશ્ન એનો થાય છે 37 થી 37 નથી
હા, 38માં પ્રશ્ન પૂછ્યો છે. હમ કશ્ચિન્નો ભય વિભ્રષ્ટશ્ચિન્ના બ્રહ્મૈવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢ બ્રહ્મણપતિ. કે છે કે ભગવત પ્રાપ્તિના માર્ગમાં જે મોહિત થયેલો છે, હમ આશ્રય રહિત પુરુષ છૂટા પડેલા વાદળની માફક સાંસારિક ભોગ ભગવત પ્રાપ્તિ અને સાંસારિક ભોગોથી નષ્ટ થઈને નાસ્તો નથી પામતો ને, એવો પ્રશ્ન કર્યો. હમ અને પછી એનો જવાબ શું આપે છે? હમ 40 નંબરના શ્લોકમાં છે. શ્રી ભગવાન ઉવાચ પાર્થ હમ નૈવેહ નામૂત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. તે પુરુષનો આ લોકમાં નથી કે પરલોકમાં પણ નાશ થતો. કેમ કે હે વાલા, કોઈ પણ શુભ કર્મ કરનારો, ભગવત અર્થે કર્મ કરનારો દુર્ગતિને નથી પામતો. હમ પાપ પુણ્ય કૃતામ લોકાનુષિત્વા શાશ્વતી સમાહા શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભિજાયતે. યોગ ભ્રષ્ટે, પરંતુ તે યોગ ભ્રષ્ટ પુરુષ પુણ્યવાનોના લોકોને એટલે કે સ્વર્ગ આદિ ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી વસીને શુદ્ધ આચરણ વાળા શ્રીમાન પુરુષોના ઘેરમાં જન્મે છે. એટલે મનુષ્ય જન્મ જ થાય છે એનું. અથવા યોગિનામ એવ કુલે ભવતી ધીમતામ એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદિ દ્રશમ. અથવા તે વૈરાગ્યવાન પુરુષ તે લોકોમાં ન જઈને જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મે છે. આ પ્રકારનો જે આ જન્મ છે તે સંસારમાં ખરેખર દુર્લભ છે, અતિ દુર્લભ છે. તત્રતમ બુદ્ધિ સંયોગમ લબ્ધે પર્વદેહિકમ યતતે ચ તતો ભૂય સંસિદ્ધો કુરુનંદ. ત્યાં તે પૂર્વ દેહમાં સાધન કરેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમત્વ બુદ્ધિ યોગના સંસ્કારોને અનાયાસ જ પામે છે. હે કુરુનંદન, તેના પ્રભાવથી તે પુનઃ ભગવત પ્રાપ્તિને માટે સારી પેઠે પ્રયત્ન કરે છે. પૂર્વાભ્યાસેન તૈનૈવ હીયતે અવશોપિ સ જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. તે વિષયોમાં વશમાં થયેલો પણ પૂર્વના અભ્યાસ વડે જ ખરેખર ભગવાનની તરફ ખેંચાઈ જાય છે. ઓટોમેટિક એને એ બાજુ મોકલી દે છે, જતો જ રહે છે. સમત્વ બુદ્ધિરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ ફળના કર્મોના ફળને ઓળંગી જાય છે. પ્રયત્નાત યત માનસ્તુ યોગી સંશુદ્ધ કલ્વેશ અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. આ પ્રમાણે મંદ પ્રયત્ન કરનારો યોગી પણ પરમ ગતિને પામે છે. ત્યારે તેને શું કહેવું? જે અનેક જન્મોથી અંતઃકરણની શુદ્ધિરૂપ સ્થિતિને પ્રાપ્ત થઈ અને અતિ પ્રયત્નથી અભ્યાસ કરનાર યોગી સંપૂર્ણ પાપોથી સારી રીતે શુદ્ધ થઈ પરમ ગતિને પામે છે, એટલે કે પરમાત્માને પ્રાપ્ત થાય છે. એટલે અહીં તો નમે ભક્ત પ્રણશ્યતિ નથી લખ્યું. એ ક્યાં જગ્યાએ છે? તો પછી નમે ભક્ત પ્રણશ્યતિ, એ તો ભક્તને આશ્વાસન આપે છે. એ કયા શ્લોકમાં છે? નમે ભક્તિ બ્રહ્મસ્ય. હું હોતી કાઢું, તમે કહેતા હોય તો પ્રણશ્યતિ, રાઈટ? ઓકે, પ્રણશ્યતિ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 है 68। कि उसे कोई रोग हो जाता है तो वो सभी प्रकार की दौड़ धूप करता है, डॉक्टर को फीस देता है, दवाइयों का खर्चा उठाता है, झाड़ फूंक करवाता है, देवी देवताओं को धोखता है, मनोती करता है, इलाज के लिए अमेरिका इंग्लैंड जाता है, खर्च करता है, भारी खर्च कर देता है। यह जानते हुए भी इस शरीर को अंत में बचाया नहीं जा सकता। इसी प्रकार संपूर्ण शक्ति लगाकर यदि कोई आत्मज्ञान का प्रयत्न करे तो निश्चित ही उसको अमृतत्व की प्राप्ति हो सकती है। किंतु खेद यह है कि मृत्यु से बचने का जितना प्रयत्न वह सीताराम 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 फरी તમારી you બાજુ તકલીફ છે। I am હમ all right, I don't know somehow, so can you hear me? I can hear you, yes. Okay. Hmm. यस्त्वयाद्य कुतः प्रश्नो वरीयान् शास्त्रविन्मतः, सूत्रप्रायो निगूढ़ार्थो ज्ञातव्यश्च मुमुक्षुभिः। तो અહીં આગળ એમ કે છે, Hmm. तूने आज जो प्रश्न किया है Hmm. शास्त्रज्ञ जन उसको Hmm. बहुत श्रेष्ठ मानते हैं, हाँ। वह प्राय सूत्र रूप संक्षिप्त है तो भी गंभीर अर्थयुक्त और मुमुक्षु के जानने योग्य है। Hmm. એટલે સિમ્પલ કે છે કે તે જે આજે પ્રશ્ન કર્યો છે અને શાસ્ત્ર ને જાણનારા લોકો બહુ શ્રેષ્ઠ માને છે। કયો પ્રશ્ન?
બંધન શું છે, કેવી રીતે થાય છે અને એનાથી મુક્ત કેવી રીતે થવું, આ મેઇન પ્રશ્નો હતા. એ પ્રશ્નની અહીં આગળ વાત કરે છે. ફરીથી ઇઝ બેક ટુ ધ મેઇન પ્રશ્ન જે હતો એની જ વાત હવે એ આગળ કરી રહ્યા છે. તો વાંચો તમે 69. शिष्य ने इस प्रकरण के सूत्र 7 51मो प्रश्न से में जो प्रश्न किए है, गुरु उसका स्पष्टीकरण देते हुए शिष्य को आत्मज्ञान का मार्ग एवं संपूर्ण विधि आगे समझाते हुए कहते हैं कि मुमुक्षु को लिए ये प्रश्न बड़े गंभीर एवं अर्थपूर्ण है. इनको जान लेने से ही व्यक्ति भवबंधन से मुक्त होकर आत्मानंद को प्राप्त हो सकता है. એટલે સંવાદ ચાલુ છે અને વચ્ચે એક ઠુમકો મારે છે પતંગ ચગાવવાનો. યા હવે 70મો શ્લોક. શૃણુષ્વાવહિતો વિદ્વન યન્મયા સમુદીર્યતે તદૈતत् શ્રવણાत् સદ્યો ભવબંધાદ્ વિમોક્ષયે. हे विद्वन, जो मैं कहता हूं सावधान होकर सुन. उसको सुनने से तू शीघ्र ही भवबंधन से छूट जाएगा. बोलो, वांचो હવે તમે. ज्ञानी गुरु के वाक्य बड़े महत्वपूर्ण एवं अर्थपूर्ण होते हैं. यदि कोई शिष्य लख्યું છે, आई थिंक इट इज शिष्य होવું જોઈએ. यदि कोई शिष्य जो मोक्ष की कामना से गुरु के वचनों को विश्वास एवं श्रद्धा पूर्वक मात्र सुन लेता है, उसका उसी क्षण रूपांतरण हो जाता है. अन्य किसी साधना एवं तपस्या की उसको आवश्यकता ही नहीं होती. इसी को अष्टावक्र ने राजा जनक को कहा, जिसे सुनकर ही जनक जीवन मुक्त हो गए. अष्टावक्र ने कहा, यदि तू देह को अपने से अलग कर और चैतन्य में विश्राम कर स्थित है, तो अभी ही सुखी, शांत और बंध मुक्त हो जाएगा. अष्टावक्र गीता 1:4. यह बड़ा अर्थपूर्ण वाक्य है. दुनिया के किसी धर्म ने ऐसी अर्थपूर्ण बात नहीं बताई. सब धर्मों ने योग साधना, तपस्या, तंत्र मंत्र, जप, अनुष्ठान, शरीर को सताना, जंगल भागना आदि ही बताया, जिससे मनुष्य भटका ही है. दुनिया चाहे ऐसे व्यक्ति को कुछ भी प्रतिष्ठा दे, भगवान घोषित कर दे, कैवल्य, मोक्ष, मुक्ति, निर्वाण कुछ भी कह दे, किंतु उसको घटित हुआ है उसे कोई नहीं जानता. किंतु जो उससे घटित हुआ है, हमने आखू वाक्य फरी वांचो. दुनिया चाहे ऐसे व्यक्ति को कुछ भी प्रतिष्ठा दे, भगवान घोषित कर दे, कैवल्य, मोक्ष, मुक्ति, निर्वाण कुछ भी कह दे, किंतु जो उसको घटित हुआ है उसे कोई नहीं जानता कि वह किस स्थिति को प्राप्त हुआ है. जिसे ब्रह्म और आत्मा तथा संपूर्ण सृष्टि की एकता का ज्ञान नहीं हुआ, वो निश्चित ही भटका हुआ है, ज्ञानी नहीं है. सीताराम. એટલે એમ કે છે કે જેને આ સ્થિતિ પ્રાપ્ત થાય છે એ કોઈને ખબર પડતી નથી હોતી. બીજો જાણી નથી શકતો કે આ કેટલા એ છે, કેટલે પહોંચ્યો છે.
અને કે છે કે એ ખબર નથી હોતી, એટલે કે છે કે ઘણી વખત માણસો એના માટે કોઈ પણ અમુક વ્યક્તિઓ માટે ભ્રમ રાખે છે કે આ માણસ પહોંચી ગયો છે અને એની પાછળ ભટક્યા કરે છે, પછી લોકો એની વાત હમ કરે છે. ખ્યાલ હા આવ્યો? હમ કારણ કે એની દશા જે છે, હમ કોઈ પણ વ્યક્તિ પોતાની દશા કઈ છે, હમ એ દશા આધ્યાત્મિક દશાની વાત કરું છું હું. હમ એ દશાની કોઈ જાણતું નથી હમ કે માણસ ક્યાં પહોંચ્યો છે, હમ એને આત્મ તત્વનો બોધ લાદ્યો છે કે નહીં, એ કોઈ જાણતું નથી. હમ એટલે ઘણી વખત કે છે કે અમુક લોકો એ પોતે ડોળ પણ કરતા હોય હમ કે મને બધું પ્રાપ્ત થઈ ગયું છે, ના તે એને મોટી મોટી વાતો કરે, શબ્દ જાળમાં ફસાવે પછી લોકોને એમ. એનીવે, હમ પણ આપણે જે મેન આગળ વાંચવો છે 71 હા એ વાંચવું. અમારે અષ્ટાવક્ર ગીતાનું આવ્યું છે, તો મારી પાસે એ ગીતા છે. 1:4 કયું છે કે પછી પર રાખવું છે? પછી પર રાખ, બહુ બહુ એ થઈ જશે. યા મોક્ષસ્ય હેતુ પ્રથમો નિગદ્યતે વૈરાગ્યમંત અંત્ય અંત્યમત નિત્ય વસ્તુષુ તતઃ સમશ્ચાપિદમસ્તિ તિક્ષા ન્યાસ પ્રસક્તાખિલ કર્મણા ભૃશમ. તો બંને આનું વાંચો ને, ગુજરાત હે બંને જ વાંચી લો ને સાથે. ઓકે, 71 72 બંને. તત શ્રુતિસ્ત મનનમ સતત્વ ધ્યાનમ ચિરમ નિત્ય નિરંતરમ મુનૈ તતો અવિકલ્પમ પરમેત્ય વિદ્મા નિહૈવ નિર્વાણ સુખમ સમૃચ્છતિ. मोक्ष का प्रथम हेतु अनित्य वस्तुओं में अत्यंत वैराग्य होना कहा है. એટલે પહેલી વસ્તુ જ આ છે કે જે અનિત્ય વસ્તુઓ છે એની અંદર માણસને વૈરાગ્ય થવો જોઈએ. એ આપણને થતો નથી કોઈને. આ જ વસ્તુ તમે કથા સાંભળી રમેશભાઈ ઓઝાની, એમાં છે. ખગપતિ રામ કથા મેં બરણી સ્વમતિ વિલાસ ત્રાસ દુઃખ હરણી બીરથી વિવેક ભગતી તદ કરણી બીરથી વિવેક ભગતી તદ કરણી રામ કૃપા કશું કેવું છે. સ્વમતિ વિલાસ્યા अनित्य वस्तुओं में अत्यंत वैराग होना कहा है. नहीं के सुमति विलास में आ लाया ने कारू लाया ने दोरू लाया ने पीरू लाया. તો અનિત્ય વસ્તુમાં અત્યંત વૈરાગ્ય. એટલે આપણે અત્યારે સ્વમતિ વિલાસમાં છીએ, પણ એના બદલે વૈરાગ્યની જરૂર છે. એટલે વૈરાગ્યની અંદર તો આ બધું જ આવી જાય છે. જળ અનિત્ય વસ્તુ એટલે દેહથી માંડી દેહના સંબંધો, દેહને જોઈતી વસ્તુઓ, દરેક વસ્તુમાં અત્યંત વૈરાગ્ય હોવું જોઈએ. એટલે સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ બેઝિકલી જરૂરિયાત જેટલી જ વસ્તુનો ઉપયોગ કરવાનો, જરૂરનું ના હોય એને ભેગું કર નહીં કરવાનું. બેઝિકલી એમ આઈ રાઈટ ઓર રોંગ? થોડે મેં ગુજારા હોતા હૈ. હા, બસ. એટલે આ દેહનું દેહ ચાલે એટલી જ વસ્તુની આવશ્યકતા, એ જ વસ્તુ જરૂરી છે, એ મુખ્ય છે. અનિત્ય વસ્તુઓમાં અત્યંત વૈરાગ્ય,
તદનંતર શમ એટલે કે મનનો સંયમ, ઇન્દ્રિયોનું દમન, તિતિક્ષા એટલે સહન કરવું, અને એની અંદર બધું જ આવી જાય, સુખ દુઃખ, ગરમી ઠંડી, તાળ તડકો, દરેક વસ્તુ, ઇન્દ્રિયોના વિષયોના આવેગો, આ બધું સહન કરવાનું, અને સંપૂર્ણ આસક્તિયુક્ત કર્મોનો સર્વથા ત્યાગ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બેઠું જ આવ્યું હતું આગળ એક જગ્યાએ, આગળ એક શ્લોકમાં આવ્યું હતું આ. તો આ મુખ્ય વસ્તુ છે કે અનિત્ય વસ્તુઓમાં વૈરાગ્ય. અનિત્ય વસ્તુઓમાં વૈરાગ્ય, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી છે શમ, દમ, તિતિક્ષા અને આસક્તિયુક્ત કર્મોનો ત્યાગ. तद उपरांत मुनि को श्रवण मनन और चिरकाल तक नित्य निरंतर आत्म तत्व का ध्यान करना चाहिए. तब वह विद्वान परम निर्विकल्प अवस्था को प्राप्त होकर निर्वाण सुख को पाता है. तो आ जे बे श्लोक छे 71 અને 72, રાઈટ, એ જ મેન છે. ઉપસંહાર છે. હે ઉપસંહાર કહો તોય ચાલે, બરાબર છે. અને નંબર 72 છે, બીજા અધ્યાયનો 72 સ્થિત પ્રજ્ઞાનો છેલ્લો શ્લોક છે. ના, એ જુદું છે. તે એની અંદર આમ તો સ્થિત પ્રજ્ઞાની અવસ્થા એ મુક્તની જ અવસ્થા છે. વાત તમારી બરાબર જ છે, પણ તમે જો સ્થિત પ્રજ્ઞાના શ્લોકો જુઓ તો એમાં મેન તો આ જ કહ્યું છે ને કે એક મિનિટ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. एषा ब्राह्मी स्थिति पार्थ नैनाम प्राप्य विमुह्यति स्थित्वा श्याम अंत काले की ब्रह्म निर्वाण मृच्छति. हाँ, ये छे, बराबर छे. 72 बराबर, एग्जेक्टली. એટલે કે હા, 72 બરાબર છે. અહીં ત્યાંય 72 છે ને અહીંયા 72 છે. રાઈટ. એટલે મેન તો આપણે જે કહેવા માંગે છે, અનિત્ય વસ્તુઓની અંદર વૈરાગ્ય, અત્યંત વૈરાગ્ય, મનનો સંયમ, દમ એટલે કે ઇન્દ્રિયોનું દમન, તિતિક્ષા એટલે કે સહન કરવું, અને આસક્તિયુક્ત કર્મોનો ત્યાગ, સર્વથા ત્યાગ, કાયમ માટે ત્યાગ, એમ કે છે. તો હવે તમે તમારી માંથી વાંચો. હા, 1 મિનિટમાં હું આવું, મારે પાણી બંધ કરવાનું થયું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, हरे राम राम शरीरगत हरि. मुक्ति का अर्थ है शरीरगत चैतन्य आत्मा की पूर्ण निर्विकल्प अवस्था, जिसको प्राप्त करने पर दूसरा कोई विकल्प शेष रहता ही नहीं. पुनः संसार में लौटने का विकल्प सदा के लिए समाप्त हो जाता है. इस स्थिति को प्राप्त करने के लिए कोई कठिन तपस्या, हठ योग की क्रियाएं
पंचाग्नि तप, कांटों पर चलना, उपवास करना, प्रेत साधना आदि कुछ भी नहीं करना पड़ता। इसके लिए सर्वप्रथम जितने भी अनित्य पदार्थ है जो बनते बिगड़ते रहते हैं, जिसका कोई स्थायित्व नहीं है, उनके प्रति अत्यंत वैराग्य भाव उत्पन्न करना है। यहाँ यह स्मरण रखना चाहिए कि एक आत्मा या ब्रह्म ही नित्य पदार्थ है, बाकी सब प्रकृति के ही रूप है जो अनित्य है। अतः सभी सांसारिक भोग पदार्थों के प्रति अत्यंत वैराग्य भाव रखना आवश्यक है। जैसे वह महत्वहीन है, न्यूनतम आवश्यकता को ध्यान में रखकर उसका उपयोग किया जा सकता है, किंतु उन पर आसक्त न होना ही वैराग्य है। इसके बाद सम, दम, तितिक्षा का पालन करना चाहिए, जिसका वर्णन पूर्व में किया गया है। सीताराम। इसके बाद सभी आसक्ति युक्त कर्मों का त्याग कर देना चाहिए। शरीर के पोषण एवं रक्षण के लिए ही कर्म करना चाहिए। किसी भी कर्म में आसक्ति नहीं होनी चाहिए। कोई भी कर्म बंधन का कारण नहीं है, बल्कि कर्मों के प्रति आसक्ति होना ही बंधन का कारण है। अतः आसक्ति रहित कर्म करना मुक्ति में बाधा नहीं है। इनके बाद साधक मुनि को नित्य निरंतर आत्म तत्व का ही श्रवण, मनन एवं ध्यान करना चाहिए कि मैं शरीर, इंद्रिया, मन, बुद्धि आदि नहीं हूँ, बल्कि वही एक परम चेतन आत्मा हूँ जो नित्य एवं अविनाशी है। इसी प्रकार इसी क्रिया के निरंतर करते रहने से साधक परम निर्वाण सुख को प्राप्त होता है, जो उसकी निर्विकल्प अवस्था है। आ तो પેલું પેલાના જેવું થયું, નમે રાગો નમે દ્વેષ એના જેવું થયું. યા હા, યા સીતારામ. સીતારામ. આગળ જઈએ. યા यद्वद्भव्यं तवेदानीम् आत्मानात्मविवेचनम् तदुच्यते मया सम्यक् श्रुत्वात्मन्यवधारय। जो आत्मा अनात्म विवेक अब तुझे जानना चाहिए, वह मैं समझाता हूँ। तू उसे भली भांति सुनकर अपने चित्त में स्थिर कर। એટલે હવે આત્મા અને અનાત્માનો જે વિવેક છે એ સમજાવે છે. અને પંચલાઈન છે. સમાપન 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 છે. અને એ તું સાંભળ અને એને ચિત્તમાં સ્થિર કર. એટલે આ આત્મા અને અનાત્માનો વિવેક છે એ જાણવો જોઈએ અને એને સાંભળીને પછી એને ચિત્તમાં સ્થિર કરવો જોઈએ, એમ કે છે. તો તમે હવે વાંચો આ 73 નંબરનો શ્લોક. मुक्ति के लिए आत्म तत्व क्या है तथा अनात्म तत्व क्या है, इसका जानना आवश्यक है तथा कोई साधक अनात्म तत्व से वैराग्य करके एवं आसक्ति का त्याग करके मुक्तावस्था को प्राप्त हो सकता है। जब तक अनात्म तत्वों से
आसक्ति का त्याग नहीं किया जाता, तब तक आत्म तत्व की उपलब्धि असंभव है तथा आत्म तत्व की उपलब्धि के बिना मुक्ति नहीं हो सकती। इसी धारणा को चित्त में स्थिर करना ही एकमात्र साधना है। जिसने इस साधना को पूर्ण कर लिया, उसके लिए अन्य किसी साधना, तपस्या एवं कर्म कांड की आवश्यकता नहीं रहती। गुरु इसी आत्म एवं अनात्म विवेक को आगे समझाते हैं। सीताराम। સીતારામ, તો 3:55 થઈ છે એટલે આપણે આગળ નથી જતા, કારણ કે આગળ એક નવો સબ્જેક્ટ શરૂ થાય છે. યા શરીર વર્ણન. હા, સ્થૂળ શરીરનું વર્ણન શરૂ થાય છે. હા, એટલે હવે ડિટેલમાં સમજાવે છે બધું. એ આપણે આવતીકાલથી જોઈશું. યા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ